નમસ્કાર મિત્રો. શિક્ષાર્થના માધ્યમથી ફરી એક વખત આપ સૌને મળીને ખૂબ આનંદ અને હર્ષની લાગણી થાય છે. આશા રાખું છું કે આપ સૌ કોરોનાની વૈશ્વિક મહામારીમાં સ્વસ્થ હશો અને કંઈક પ્રશિક્ષણનું કાર્ય સાથે સંકળાયેલા હશો. મિત્રો, આમ તો આપણે પરિચિત છીએ, એમ છતાં હું મારો પરિચય ફરીથી તમને કરાવી દઉં. મારું નામ ડૉક્ટર ચિરાગ એચ માઢક. હું રાજકોટની શ્રીમતી જે કુંડલિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ રાજકોટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. મિત્રો, આજે આપણે પાઠ આયોજન અને આદર્શ પાઠ આયોજનના લક્ષણો કેવા હોઈ શકે એના વિશે ચર્ચા કરવાની છે. મિત્રો, એક વસ્તુ સમજી લઈએ કે શિક્ષણ ક્ષેત્રે જ્યારે આપણે પ્રથમ પગલું ભરી રહ્યા હોઈએ ત્યારે પાઠ આયોજન એ આપણા વર્ગ કાર્યની આરસી સમાન છે. ફરીથી કહું છું, આપણું પાઠ આયોજન એ આપણા વર્ગ કાર્યની આરસી સમાન છે. મતલબ કે આપણું વર્ગ કાર્ય કેટલું અસરકારક હશે, કેટલું અર્થપૂર્ણ હશે, એની આછેરી ઝલક આપણા પાઠ આયોજન ઉપરથી આપણને મળી શકે. તો તમે સમજી શકો છો કે પાઠ આયોજનનું મહત્ત્વ કેટલું હશે. આપણે પાઠ આયોજનની ડિસ્કશન કરીએ ત્યાર પહેલાં આયોજન શું છે એ સમજી લઈએ. કોઈ પણ કાર્ય જીવનનું નાનાથી માંડીને મોટું કોઈ પણ કાર્ય, એ કાર્યની સફળતાનો આધાર એ કાર્યના આયોજન ઉપર રહેલો છે. આયોજન એ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવાની ગુરુ ચાવી, માસ્ટર કી છે. તમારું પૂર્વ આયોજન જેટલું સચોટ ઝીણવટભર્યું હશે એટલા તમે એ કાર્યમાં, એ ફિલ્ડમાં, એ ક્ષેત્રમાં ચોક્કસપણે સફળ થશો. મિત્રો, મેનેજમેન્ટના ફિલ્ડ સાથે સંકળાયેલા હશે, કોમર્સના મિત્રો હશે, એ લોકોને ખ્યાલ છે. પોસ્ટ કોર્બ નામના એક શબ્દથી એ લોકો પરિચિત છે. પોસ્ટ કોર્બ, જો એ દરેક એક અક્ષરનો આપણે શબ્દ મેળવવા જઈએ તો P સ્ટેન્ડ ફોર પ્લાનિંગ, O ફોર ઓર્ગેનાઇઝિંગ, S ફોર સ્ટાફિંગ, D ફોર ડિરેક્ટિંગ, CO ફોર કોઓર્ડિનેટિંગ, R ફોર રિપોર્ટિંગ અને B ફોર બજેટિંગ. મિત્રો, મેનેજમેન્ટના એટલે કે વ્યવસ્થાપનના ક્ષેત્ર સાથે સંકળાયેલા પોસ્ટ કોર્બમાં તમે ધ્યાનથી જોશો તો પહેલું સ્થાન આપવામાં આવ્યું છે P ફોર પ્લાનિંગને. આયોજન એ સૌથી પહેલો મુદ્દો આવે છે. ત્યાર પછી આગળના બધા સંગઠન કરવું કે પછી માણસો, સ્ટાફ મેળવવો કે એને દિશા નિર્દેશન કરવું, અને લાસ્ટમાં બજેટ એટલે કે ફંડની વાત આવે છે. પણ પ્લાનિંગ એ સૌથી મહત્ત્વની બાબત છે. મિત્રો, આયોજન પૂર્વક જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે આપણે 3 બાબતોમાં બહુ ઓછા વ્યય સાથે શ્રેષ્ઠ કાર્ય કરી શકીએ છીએ. એટલે કે આપણે સમયની બચત થાય છે. ઓછા સમયમાં, ઓછા ખર્ચે અને ઓછા શ્રમ કે શક્તિથી આપણે ધારેલા પરિણામ કરતાં પણ ચોક્કસપણે સારા પરિણામો મેળવી શકીએ જો આપણે આયોજનબદ્ધ ચાલીએ તો. આયોજન છે એ કોઈ પણ કાર્યને સુવ્યવસ્થિત રીતે કરવા માટે અથવા તો સરળતાથી કરવા માટે થઈ અને એ કાર્યને આપણે સુવ્યવસ્થિત અને સરળતાથી પાર પાડી શકીએ છીએ, વિના વિઘ્ને પાર પાડી શકીએ છીએ અને ધારેલા લક્ષ્યાંકો સિદ્ધ કરવાની યોજના કે વિચારણાને આપણે આયોજન કહી શકાય. મિત્રો, આયોજન એ જ્યારે આપણે વાત કરી કે સમય, શક્તિ અને નાણાં, અહીંયા જુઓ તમે, આના માટેથી એક સરસ શબ્દ પણ બની શકે છે. આયોજનની અંદર ટીમનું બહુ મહત્ત્વ છે. ટીમનો ફૂલ ફોર્મ જો આપણે શોધવાની પ્રયત્ન કરીએ તો આપણને શું મળે? તો કે T સ્ટેન્ડ ફોર ટાઈમ,
ઈ એટલે કે એનર્જી, એન્ડ વચ્ચે એ છે એના માટે આપણે એન્ડ રાખીએ, અને છેલ્લે એમ આવે છે TEAM. એમાં એમ માટે એમ સ્ટેન્ડ ફોર મની. એટલે કે આયોજનથી ટાઈમ, એનર્જી એન્ડ મનીનું સેવિંગ થઈ શકે. તો આવી કંઈક વાત આપણે આયોજન વિશે શીખ્યા. આપણે જે લક્ષ્યાંકો પાર કરવા છે એના ઘણા બધા રસ્તા હોઈ શકે. મારે રાજકોટથી અમદાવાદ જવું છે, રાજકોટથી દિલ્હી જવું છે, તો એના ઘણા રસ્તા હશે. હું બાય રોડ જઈ શકીશ, બાય બસ જઈ શકીશ, મારા પર્સનલ વ્હીકલમાં જઈ શકીશ, કે પછી હું પ્લેન દ્વારા જઈ શકીશ, ટ્રેન દ્વારા જઈ શકીશ. પણ મારે કઈ જગ્યાએ જવું છે, કેટલા સમયમાં પહોંચવું છે, મારા ઉદ્દેશ્ય શું છે, એનું જો હું સરખું પ્લાનિંગ કરીશ, સરખું આયોજન કરીશ, તો હું એ જગ્યાએ સુવ્યવસ્થિત રીતે, સરળતાથી અને મારા લક્ષ્યાંકોને ઇઝીલી પાર પાડી શકીશ. તો આ વાત થઈ આપણે આયોજનની. હવે એ આયોજનને આપણે એ સંકલ્પનાને પાઠ આયોજન સાથે જોડીએ. તો મિત્રો, પાઠ આયોજનની સંકલ્પના શું છે એ સમજતા પહેલાં આપણે એ જાણી લઈએ કે શિક્ષણ ક્ષેત્રે પણ આપણે ઘણા બધા આયોજનો કરવા પડે. આપણે જ્યારે આપણી સામે બેઠેલા વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ કરવો છે એવી વાત કરી રહ્યા છીએ, એવા સમયે આપણે એકથી વધુ બાબતો, એકથી વધુ ઘટકો સાંકળી લે, જેમ કે ભણાવવાનું, સહઅભ્યાસિક પ્રવૃત્તિનું, પરીક્ષાનું, ઇતર વાંચનને લગતું, કોમ્પ્યુટરનું જ્ઞાન આપવું હોય, રમતગમતનું જ્ઞાન આપવું હોય, આવા ઘણા બધા પાસાઓ એકસાથે જોડવા હોય ત્યારે આયોજનની ખૂબ જરૂર પડે છે. શૈક્ષણિક આયોજનની અંદર તબક્કાવાર ત્રિમાસિક, 6 માસિક, માસિક, ઇવન સાપ્તાહિક અને દૈનિક આયોજનની પણ જરૂર પડે. સામાન્ય અને વિશિષ્ટ ઉદ્દેશોને ધ્યાનમાં રાખી અને એક શૈક્ષણિક સંસ્થાએ ટૂંકા ગાળાના કે લાંબા ગાળાના આયોજનો બનાવવા પડે. દૈનિક આયોજનથી માંડી અને વાર્ષિક આયોજન સુધીના આયોજનો છે એ શૈક્ષણિક સંસ્થાએ બનાવવા પડે. શાળા કક્ષાએ જ્યારે વાર્ષિક આયોજન તમારી સામે મૂકવામાં આવે, બનાવવામાં આવે, ત્યારે શિક્ષકે પણ વ્યક્તિગત રીતે પોતાનું દૈનિક આયોજન વિચારવું પડે. દૈનિક આયોજનના કાર્ય અથવા તો દૈનિક કાર્યો છે એ દૈનિક કાર્યોના આયોજન વિશે એણે ચિંતન મનન કરવું પડે. મનુષ્યના અધ્યયનની વાત કરીએ તો ઘણા બધા પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકોનો આપણે વાત કરીએ છીએ. પછી એ સ્કિનર હોય, પાવલોવ હોય, થોર્નડાયક હોય, આવા ઘણા બધા મનોવૈજ્ઞાનિકના નામોથી આપણે પરિચિત છીએ. એમાંનું એક નામ છે ગેસ્ટાલ્ડ. મનુષ્યના અધ્યયનમાં ગેસ્ટાલ્ડના અધ્યયન સિદ્ધાંતને ખૂબ ઉપયોગી ગણવામાં આવ્યો છે. આ ગેસ્ટાલ્ડના અધ્યયન સિદ્ધાંતને ધ્યાને લઈ અને પાઠ આયોજનની સંકલ્પનાનો આવિર્ભાવ પણ મિત્રો આ ગેસ્ટાલ્ડના જ મનોવૈજ્ઞાનના આધારે થયો છે એવું પણ આપણે કહી શકીએ. પાઠ આયોજન એ વર્ગ શિક્ષક પૂર્વેની ક્રિયાત્મક અવસ્થા છે. મિત્રો, ઘણા સમય પહેલાં એક પત્રકારે સુનિલ ગાવસ્કરને એમની ક્રિકેટની કારકિર્દીની સફળતા માટેનું રહસ્ય પૂછેલું. ત્યારે સુનિલ ગાવસ્કરે એ બહુ સરસ જવાબ આપેલો. એણે એવું કીધેલું કે હું દરેક મેચ 3 વખત રમું છું. એક, જે દેશની ટીમ સાથે મારે મેચ રમવાનો હોય એ દેશની ટીમ સાથે અગાઉ હું જે મેચ રમેલો છું એ મેચનું હું વિડીયો રેકોર્ડિંગ જોઉં છું. એમાં એ બોલરોની ખાસિયતોથી પરિચિત થાઉં છું. એમાંથી કયા બોલર કયા પ્રકારની લાક્ષણિકતા સાથે બોલિંગ કરે છે અને હું કેવા બોલમાં આઉટ થવાની અથવા તો કેવા બોલમાં રમી શકવાની મારી ક્ષમતા છે એ બધું નિહાળું છું. મેચ રમતો હોઉં ત્યારે બીજી વખત હું મેચ રમતા રમતા મારી જાતને કોન્શિયસ રહી અને એના વિશે વિચારું છું. અને મેચ પૂરો થઈ ગયા પછી પણ હું ફરીથી એ મેચનું વિડીયો રેકોર્ડિંગ જોઉં છું. મારી ક્રિકેટની કારકિર્દીનું સફળતાનું રહસ્ય આ છે, આવું સુનિલ ગાવસ્કરે કહ્યું હતું. તો સેમ વસ્તુ અહીંયા શિક્ષક જ્યારે વર્ગખંડમાં ભણાવવા માટે જાય છે ત્યાર પહેલાંની ક્રિયાત્મક અવસ્થા એટલે પાઠ આયોજન.
એટલે કે વર્ગખંડમાં કેવી રીતે ભણાવવાનો છે આબેહૂબ એના વિશેનું ચિંતન મનન પાઠ આયોજનમાં એક શિક્ષકે કરવું જોઈએ. પાઠ આયોજન એ અધ્યાપન કાર્યની માત્ર બ્લુપ્રિન્ટ છે, નકશો છે એવું રખે માનતા એવું નથી. એ બ્લુપ્રિન્ટની સાથે સાથે તમારું શિક્ષણ કાર્ય કેટલું આકર્ષક રહેશે, કેટલું અસરકારક રહેશે અને કેટલું સફળ રહેશે એ પણ દિશા નિર્દેશન કરે છે. જેવું પાઠ આયોજન હશે એવું તમારું વર્ગખંડનું કાર્ય દીપી ઉઠશે. શિક્ષકે પાઠ આયોજન દ્વારા શું કરવાનું છે? તો કે શિક્ષકે માટે પાઠ આયોજન એક એવી બારી, એક એવી વિન્ડો છે. એમાંથી શિક્ષક શું જોઈ શકશે? તો કે એમાંથી, એ બારીમાંથી શિક્ષકે ડોકિયું કરી અને વિદ્યાર્થીના અંતર્નિર્મિત જે કંઈ પણ એની વિશેષતાઓ છે એને ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. દરેક બાળકમાં પ્રથમથી જ કોઈક પૂર્ણતા પડેલી છે, એની અંદર કોઈક ચોક્કસ પ્રકારની ક્ષમતાઓ રહેલી છે. પાઠ આયોજનના માધ્યમથી શિક્ષકે પોતાના વર્ગમાં બેઠેલા વિદ્યાર્થીઓમાં કેવી વિશેષતાઓ હશે, કેવી ક્ષમતાઓ હશે એ બધું ચિંતન મનન કરી અને એને ધ્યાને લઈ અને પછી પાઠ આયોજન બનાવવાનું છે. લેસન પ્લાન ઇઝ ટીચર્સ મેન્ટલ એન્ડ ઇમોશનલ વિઝ્યુલાઇઝેશન ઓફ ક્લાસરૂમ એક્ટિવિટી. એટલે કે માનસિક અને સાંવેગિક, આ માનસિક અને સાંવેગિક વિઝ્યુલાઇઝેશન કરવાનું છે. એને આમ એમ કહી શકાય કે દર્શન કરવાનું છે કે પોતાના વર્ગખંડમાં જ્યારે એ આ પ્રકારનું શૈક્ષણિક કાર્ય કરતો હશે ત્યારે આવી બૌદ્ધિક બાબતો થશે, આવી સંવેગાત્મક બાબતો થશે, આવા પ્રશ્નો આવશે, એનું હું આવી રીતે નિરાકરણ કરીશ. આ બધા વિષયનું એને વિઝ્યુલાઇઝેશન પાઠ આયોજન કરતી વખતે કરવાનું છે. મારું બ્લેકબોર્ડ વર્ક આવડું હશે, બ્લેકબોર્ડ વર્કમાં કાપા કાર્યમાં હું આવા પ્રકારના શબ્દો લખીશ, શૈક્ષણિક મુદ્દાઓ લખીશ. આ ચાર્ટ દ્વારા હું વિદ્યાર્થીને આ મુદ્દો સમજાવવાની કોશિશ કરીશ તો વિદ્યાર્થીને સરળતાથી સમજાઈ જશે, વિદ્યાર્થીને ગમશે. આ બધી બાબતોનું ચિંતન મનન એણે પાઠ આયોજનની અંદર કરવાનું છે. મિત્રો, પાઠ આયોજનની અર્થ અને સંકલ્પના જોયા બાદ આપણે પાઠ આયોજનની બે વ્યાખ્યાઓ, સરળ વ્યાખ્યાઓ છે, એકદમ સરળતાથી યાદ રહી જાય એવી, એ બંને જોઈ લઈએ. ડેવિસની વ્યાખ્યા તો મિત્રો યાદ રાખવાની, ગોખવાની નથી, આપણે આપણી અંદર ઉતારી લેવાની છે, આપણે એને ધારણ કરી લેવાની છે. કારણ સરસ મજાનું વ્યાખ્યામાં કહે છે, વર્ગમાં જતા પૂર્વે શિક્ષકે પૂર્ણ તૈયારી કરવી જોઈએ. વર્ગમાં જતા પૂર્વે શિક્ષકે પૂર્ણ તૈયારી કરવી જોઈએ. શા માટે? કારણ કે શિક્ષકની પ્રગતિ માટે શિક્ષકની અપૂર્ણ તૈયારી સિવાય અન્ય કોઈ બાબત અવરોધક બનતી નથી. શિક્ષક પ્રગતિ કરે, ચોક્કસ કરે, એમાં કઈ બાબત નડી શકે? તો ડેવિસ એમ કહે છે કે માત્ર ને માત્ર શિક્ષકની વર્ગખંડમાં જતા પૂર્વેની અપૂર્ણ તૈયારી જ શિક્ષકના પ્રગતિને અવરોધરૂપ બની શકે. આપણા માટે આપણને સફળ થવા માટેની માસ્ટર કી ડેવિસે આપી દીધી છે એમ કહીએ તો ચાલે આ વ્યાખ્યા દ્વારા. બિનિંગ અને બિનિંગ એણે વ્યાખ્યામાં પાઠ આયોજન રચના કરતી વખતે ધ્યાનમાં રાખવાના બધા મુદ્દાઓનો પોતાની વ્યાખ્યામાં સમાવેશ કરી લીધો છે. દૈનિક પાઠ આયોજનના નિર્ણયમાં, દૈનિક પાઠ આયોજનમાં શું હોય છે એ આ વ્યાખ્યા ઉપરથી આખો ખ્યાલ આવી જશે. દૈનિક પાઠ આયોજનના નિર્ણયમાં હેતુઓ વ્યાખ્યાયિત કરવા, પાઠ્ય વસ્તુની પસંદગી કરવી, તેને ક્રમબદ્ધ રીતે ગોઠવવી તથા પાઠ્ય વસ્તુની રજૂઆત માટે પદ્ધતિ અને પ્રક્રિયા નક્કી કરવી, એનું નામ પાઠ આયોજન કહેવાય. આવી સરળ અને સહજ વ્યાખ્યા બિનિંગ અને બિનિંગ નામના વ્યક્તિએ આપેલી છે. હવે પાઠ આયોજનની વ્યાખ્યાઓ આપણે જોયા બાદ
પાઠ આયોજનના લક્ષણો અથવા તો લક્ષણો સમજતા પૂર્વે આપણે પહેલાં પાઠ આયોજનના લાભ ચર્ચા કરી લઈએ કે ભાઈ સામાન્ય રીતે આપણને એમ થાય કે હું તો આટલા વર્ષોથી આ ભણાવું છું, હવે મારે વર્ગખંડમાં જતા પૂર્વે પાઠ આયોજન વિશે વિચારવું જોઈએ ખરું? શું લાભ થાય એનાથી? તો મિત્રો, આ રહ્યા એના કેટલાક જવાબ. સૌથી પહેલો લાભ થાય છે, શિક્ષકને પૂર્વ તૈયારીની તક મળે છે. તમે જ્યારે વર્ગખંડમાં કોઈ પ્રયોગ કરવાના હો, જો એ પ્રયોગ વિશે તમે તમારી ઘરે અથવા તો પૂર્વ તૈયારીના ભાગરૂપે એક વખત આયોજન વિચારી લ્યો, એક વખત એની પ્રેક્ટિસ પણ કરી લ્યો, તો વર્ગખંડમાં એ પ્રયોગ તમે સફળતાપૂર્વક એનું નિદર્શન કરી શકશો. તમારે જે પાઠ આયોજનમાં વિષય વસ્તુ વાપરવી છે એ વિષય વસ્તુની અંદરના ચાવીરૂપ અગત્યના શબ્દો ઓળખી લ્યો. શું લખશો, કેવી રીતે બોર્ડ ઉપર લખશો, કેવો ચાર્ટ બનાવશો, આ બધાની પૂર્વ તૈયારીની તક મળે છે. પ્લાન, પ્રિપેર અને પરફોર્મ, આ 3 સ્ટેપ છે સફળતા માટેના. 3P એવું કહેવું હોય તો આપણે કહી શકાય. પ્લાન કરો, પછી એના માટે રેડી થાવ, પ્રિપેર થાવ, અને 3rd વન ઇઝ તમે પરફોર્મ કરો. તમારું પરફોર્મન્સ ચોક્કસપણે સફળ થશે. પાઠ આયોજન કરવાથી શિક્ષકનો આત્મવિશ્વાસ વધે છે. મિત્રો, હું કંઈ પણ વાંચન કે પાઠ આયોજનના વિષય વસ્તુ, એના ક્રમ, એના વિશેના પ્રશ્નો વિચાર્યા વગર, એના કાપા કાર્ય, એના શૈક્ષણિક અને વિશિષ્ટ હેતુઓ વિચાર્યા વગર વર્ગખંડમાં જાઉં તો મારી દશા છે એ એક અંધ વ્યક્તિને તમે આમ જાહેરમાં ખુલ્લો મૂકી દો અને હવે એને અજાયણી જગ્યાએ ખુલ્લો મૂકી દો તો અપરિચિત કેવો હોય અને એ કેટલી મુશ્કેલી અનુભવે, એવી મુશ્કેલી છે એ શિક્ષક એના વર્ગખંડમાં અનુભવશે. પણ જો હું પાઠ આયોજન બનાવી અને પછી વર્ગખંડમાં જઈશ તો મને બધા મુદ્દાઓનો સ્પષ્ટ ખ્યાલ હશે. તેથી મારી અંદર એક ચોક્કસ પ્રકારના આત્મવિશ્વાસ અનુભવશે. જ્યારે હું પાઠ આયોજન બનાવીશ ત્યારે પાઠ આયોજન બનાવતી વખતે એવા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખીશ કે જે 1 તાસમાં મારી સામે બેઠેલા વિદ્યાર્થીના વર્તનમાં પરિવર્તન કરી શકવાના હોય એવી બાબતોને ધ્યાને લઈને જ હું પાઠ આયોજન બનાવીશ અને એ પ્રકારે જ વર્ગખંડમાં અધ્યાપન કાર્ય કરીશ. શિક્ષણની બહુ સરસ મજાની વ્યાખ્યાઓમાંની એક વ્યાખ્યા છે, શિક્ષણ એટલે શું? તો કે સામે બેઠેલા વિદ્યાર્થીના વર્તનમાં પરિવર્તન લાવવું. તેને ગણ વિશે ખ્યાલ નથી, તેને ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ કે પાસ્ટ ટેન્સ શું છે એ ખ્યાલ નથી, સંસ્કૃતના કોઈ સુભાષિત વિશે ખ્યાલ નથી, કે પછી આઇન્સ્ટાઈનના કે ન્યૂટનના કોઈ નિયમ વિશે ખ્યાલ નથી, અને હું ક્લાસરૂમમાં શિક્ષણ કાર્ય કરાવું અને તાસ પૂરો થાય એટલે વિદ્યાર્થી અમુક પ્રકારની વ્યાખ્યા જાણે, અમુક પ્રકારની સમજ કેળવે, અમુક પ્રકારના ઉપયોજન અને કૌશલ્ય વિકસે, તો એના વર્તનમાં પરિવર્તન આવી ગયું. તો પાઠ આયોજનથી 1 તાસમાં હું મારી સામે બેઠેલા વિદ્યાર્થીના વર્તનમાં કેવા પ્રકારના પરિવર્તન લાવી શકીશ એ બાબત છે એ પાઠ આયોજનનો મોટામાં મોટો લાભ હું ગણાવી શકું. પાઠ આયોજનથી શું થાય છે? તો કે શિક્ષકના હેતુઓ સ્પષ્ટ થઈ જાય છે. આપણે આપણા જીવનમાં કોઈ પણ કાર્ય છે એ હંમેશા સહેતુક જ કરતા હોઈએ છીએ. સૂવાથી માંડીને જાગવાથી, જમવાથી, રમવાથી, નોકરી કરવાથી, દરેક પ્રકારના જેટલા કામો કરતા હોય બધા સહેતુક થતા હોય. તો શિક્ષણની પ્રક્રિયા તો ચોક્કસપણે સહેતુક પ્રક્રિયા છે. તો મારે આ પાઠ દરમિયાન કેવા કેવા હેતુઓ સિદ્ધ કરવાના છે એ પાઠ આયોજન દ્વારા મને સ્પષ્ટ થઈ જશે અને એના કારણે મારો વર્ગખંડનું શિક્ષણ કાર્ય અસરકારક બનશે. બીજું, સમય મર્યાદા જળવાય છે અને વિષયાંતર થતું અટકે છે. જ્યારે હું નક્કી કરું છું, પૂર્વ તૈયારી કરીને વર્ગખંડમાં જાઉં છું, ત્યારે મને ખ્યાલ આવે છે કે મારા 35, 40 કે 50 મિનિટના તાસની સમય મર્યાદામાં હું આટલું જ વિષય વસ્તુ કરીશ.
અને એના કારણે પહેલેથી હું નક્કી કરીને ગયો હોય કે મારે આ વિષય વસ્તુ પૂર્ણ કરવું છે. પછી હું જ્યારે વધારાના ઉદાહરણ આપીશ કે પછી બીજી કોઈ વાતો કરીશ, સંદર્ભોમાં જઈશ, તો મને તરત ધ્યાન આવશે કે મારે 50 મિનિટના તાસમાં આટલું તો પૂરું કરવાનું છે. એટલે હું સમય પર મારો ફરીથી મુખ્ય મુદ્દા ઉપર આવી જઈશ અને વિષયાંતર થતું અટકશે. પાઠ આયોજન વિશે વિચારીશ ત્યારે પાઠ આયોજનની અંદર પદ્ધતિ અને પ્રયુક્તિ હું કઈ વાપરવાનો છું એ મારે નોંધવાનું હોય છે. તો એના દ્વારા મારા વિષય વસ્તુ અને મારા વર્ગખંડના વિદ્યાર્થીની કક્ષા, રસ, રુચિ આ બધાને ધ્યાનમાં રાખી અને મારે કેવી અધ્યાપન પદ્ધતિઓ કે પ્રયુક્તિઓ, વ્યાખ્યાન પદ્ધતિ વાપરી શકાય, પ્રોજેક્ટ પદ્ધતિ વાપરી શકાય, સ્વાધ્યાય પદ્ધતિ વાપરી શકાય કે નિદર્શન પદ્ધતિ વાપરી શકાય, એ મારા વિષય વસ્તુને ધ્યાનમાં રાખી અને હું પસંદ કરીશ. વાર્તા પ્રયુક્તિ, કથન પ્રયુક્તિ, ગીત ગાન પ્રયુક્તિ, પ્રશ્નોત્તરી પ્રકારની પ્રયુક્તિ, મારે કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરવો છે, મારું વિષય વસ્તુ કેવું છે, એને ધ્યાનમાં રાખીને હું ઉપયોગ કરીશ. તો મને એનું પણ પદ્ધતિ અને પ્રયુક્તિનું પણ યોગ્ય પ્લાનિંગ અથવા તો માર્ગદર્શન મળી રહે છે. મારે જ્યારે પાઠ આયોજનની લાભની જ વાત કરવી છે ત્યારે બહુ અગત્યની બાબત એ છે કે જો હું પાઠ આયોજન વિચારીને જઈશ તો મારા શિક્ષણ કાર્યમાં ક્રમિકતા આવશે, સુગ્રથિતતા આવશે અને સાતત્યતા આવશે. એવો કયો મુદ્દો હું પહેલો ભણાવીશ કે જે ત્યાર પછીનો મુદ્દો ભણાવતી વખતે આગલો મુદ્દો છે એનું પાયાનું અથવા તો મહત્ત્વનું પૂર્વજ્ઞાન બની રહે, એ સિક્વન્સ હું પાઠ આયોજનમાં ગોઠવીશ. આમ એકબીજા સાથે તાણાવાણાથી સરસ મજાનું ગોઠવાયેલું હશે. યોગ્ય સમયે ઉદાહરણ પણ આવશે, યોગ્ય સમયે કાપા કાર્ય પણ હું કરીશ, યોગ્ય સમયે વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રક્રિયા દ્વિધ્રુવીય બનાવવા માટે પ્રશ્નોત્તરી કરીને એને પણ વર્ગ કાર્યમાં સામેલ કરીશ. પાઠ આયોજન કરેલું હશે તો મારું આખું વર્ગ શિક્ષણ છે એ સુગ્રથિત હશે અને એના કારણે એમાં ક્રમિકતા અથવા તો સાતત્યતા જળવાશે. વર્ગખંડમાં ઘણી વખત મારી સામે બેઠેલા વિદ્યાર્થીઓમાં વ્યક્તિગત તફાવતો હોવાના સ્વાભાવિક છે. તો એ વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં રાખીને કોઈક જોવાથી ભણી શકતો હશે, કોઈક સાંભળવાથી ભણી શકતો હશે, કોઈક પ્રવૃત્તિ દ્વારા ભણી શકતો હશે. તો મારી સામે બેઠેલા વિદ્યાર્થીની અધ્યયનની શૈલી જુદી જુદી હશે, એ કેવી રીતે ભણતો હશે, તો મારે એ બધાને ધ્યાનમાં રાખીને કંઈક પ્રવૃત્તિ જો વિચારેલી હશે પાઠ આયોજન દરમિયાન, તો એ વ્યક્તિગત તફાવતોને લીધે અથવા તો કોઈક પણ આકસ્મિક કારણોસર વર્ગખંડમાં કોઈક ભિન્ન ભિન્ન પ્રકારની પરિસ્થિતિઓ ઊભી થાય, તો એ જે પરિસ્થિતિઓ ઊભી થશે એના વિશે અગાઉથી જો મેં ચિંતન મનન કરેલું હશે તો મારા અધ્યાપન કાર્યની યોજના હું સારી રીતે બનાવી શકીશ અને એને સારી રીતે પાર પાડી શકીશ. મારે મારું શિક્ષણ કાર્ય રસપ્રદ, અસરકારક અને અર્થપૂર્ણ બનાવવું હશે તો એના માટે કેવા પ્રકારના સાધન સામગ્રીની જરૂર પડશે, એના વિશે આવશ્યક જરૂરી એવા સાધન સામગ્રી વિશે હું પૂર્વચિંતન, પૂર્વાયોજન કરીશ અને એના દ્વારા મારું પાઠ આયોજન છે એ વધારે સારું બનશે અને એનાથી મારું વર્ગ શિક્ષણ કાર્ય અસરકારક બનશે. આ ઉપરાંત પાઠ આયોજનના હજી તો આવા ઘણા બધા લાભો છે મિત્રો. મારે પાઠ આયોજનમાં માત્ર પાઠ્યપુસ્તકના વિષય વસ્તુની જ વાત નથી કરવાની, એના સાથે સંકળાયેલ અન્ય સંદર્ભ સાહિત્ય એનો પણ જો હું વિચાર કરીને ગયો હોઈશ. પાઠ્યપુસ્તકમાં તો મર્યાદિત વિગત આપેલી હોય, એ મર્યાદિત વિગતો ઉપરાંત જો મારે વિષય વસ્તુને ઊંડાણપૂર્વક તલસ્પર્શી રીતે સમજાવવું હોય તો મારે એ સંદર્ભ સાહિત્ય કયા કયા વાપરવા વર્ગખંડમાં, એ પાઠ આયોજનથી મને ચિંતનનો, મનનનો અવકાશ રહેશે. મારી અધ્યાપનની સૂઝ વિકસશે. એક શિક્ષક તરીકે જ્યારે હું મારા વિષય વસ્તુ વિશે, પાઠ આયોજન વિશે વિચારીશ
ત્યારે મને નવા નવા વિચારો આવશે કે આ મુદ્દો હું આ રીતે ભણાવું તો, એ મુદ્દાની બદલે હું આ રીતે લખું તો, બોર્ડ ઉપર આવી રીતે કરું તો, બોર્ડ ઉપર લખવા કરતાં હું એને ચાર્ટ દ્વારા અથવા તો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા મલ્ટીમીડિયાનો ઉપયોગ કરીને એવી કોઈ રીતે ભણાવું તો, એવું હું જ્યારે વિચારીશ ત્યારે વધુ સારા વિચારો આવશે અને અધ્યયન અધ્યાપનની મારી સૂઝ વિકસશે. દરેક વખતે હું પાઠ આયોજન બનાવીશ, પછી વર્ગખંડમાં પાઠ લેવા માટે જઈશ અને પછી પાઠ પૂર્ણ થઈ હું વિચારીશ કે મારું પાઠ કેવો રહ્યો, મારું શિક્ષણ કાર્ય કેવું રહ્યું. આવું જો હું વારંવાર પાઠ આયોજન બનાવી અને વિચારતો રહીશ તો મારા સ્વમૂલ્યાંકન અને મારા સ્વ અધ્યયનના જે અનુભવો હશે એ અનુભવોને આધારે દરેક વખતે પછી જરૂરિયાત મુજબ હું શિક્ષણની પદ્ધતિમાં બદલાવ લાવીશ. માત્ર વ્યાખ્યાન પદ્ધતિથી જ્યારે મને એમ લાગશે કે આ અસરકારક નથી રહેતું તો વ્યાખ્યાન પદ્ધતિની બદલે હું ચર્ચા પદ્ધતિ કે પ્રયુક્તિનો ઉપયોગ કરીશ, નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરીશ કે બીજા કોઈ પદ્ધતિ પ્રયુક્તિ મારે શિક્ષણ કાર્યમાં શું બદલાવ લાવવો એની મને માહિતી મળતી રહેશે. એટલે આ પાઠ આયોજનના લાભો વિશે વાત થઈ. હવે મિત્રો આપણે જોઈએ કે ભાઈ પાઠ આયોજનની અર્થ જોયો, પાઠ આયોજનની સંકલ્પના પણ આપને સમજાઈ ગઈ અને પાઠ આયોજન શા માટે કરવું જોઈએ એનું મહત્ત્વ અથવા તો એના લાભ વિશે પણ આપણે પરિચિત થઈ ગયા. તો આ પાઠ આયોજન આપણે કઈ રીતે કરવા જોઈએ? પાઠ આયોજન એ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. શિક્ષણ કાર્ય પણ એજ્યુકેશન શું છે તો કે આર્ટિસ્ટિક સાયન્સ છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો સાયન્ટિફિક આર્ટ છે. આર્ટિસ્ટિક સાયન્સ એટલે શું તો કે એક કલાત્મક વિજ્ઞાન છે. શિક્ષણ કાર્ય એ કલાત્મક વિજ્ઞાન છે. અને જો વિજ્ઞાનની ભાષામાં કહેવું હોય તો વૈજ્ઞાનિક ઢબે હાથ ધરવામાં આવતી કલા છે, સાયન્ટિફિક આર્ટ છે. તો જ્યાં સાયન્ટિફિક અથવા તો વૈજ્ઞાનિક અભિગમની વાત કરીએ ત્યાં ચોક્કસપણે એને અનુસરવાના સોપાનો અથવા તો સ્ટેપ્સ હોવા જ જોઈએ. પાઠ આયોજન જો આપણે કુશળતાપૂર્વક કરવું હોય તો શિક્ષક પાસે એક તો પોતાના અધ્યાપન વિષયનો અને બીજું મનોવિજ્ઞાનના વિષયની પણ એને જાણકારી હોવી જોઈએ. પોતે સાયન્સનો શિક્ષક છે, ભૂગોળનો શિક્ષક છે, સામાજિક વિજ્ઞાનનો શિક્ષક છે કે કોમર્સ ફેકલ્ટીનો શિક્ષક છે કે પછી આર્ટ્સ ફેકલ્ટીનો શિક્ષક છે, એને પોતાના અધ્યયન વિષયો, પોતાની જે પેડાગોજી છે એ પદ્ધતિશાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ, બીજું મનોવિજ્ઞાનનું જ્ઞાન હોવું જોઈએ. આ બે બાબતોને ધ્યાનમાં રાખે તો પાઠ આયોજન સારી રીતે કરી શકે. એને અધ્યાપનની નૂતન પ્રવિધિઓ, પદ્ધતિઓ, પ્રયુક્તિઓ અને મૂલ્યાંકનની વિવિધ રીતોનું પણ જ્ઞાન હોવું જોઈએ. પાઠ આયોજન દર વખતે એક જ પ્રકારે કરવાનું નથી. દરેક પાઠ આયોજનમાં એના સ્વમૂલ્યાંકન કરવાનું છે અને એના આધારે પોતાના અનુભવોના આધારે પોતાની શૈક્ષણિક પદ્ધતિમાં જરૂરિયાત મુજબ પરિવર્તન લાવવાનું છે, બદલાવ લાવવાનો છે. તો અત્યારની નૂતન પદ્ધતિ, પ્રવિધિ, પ્રયુક્તિઓ શું છે એનો પણ શિક્ષકે પોતાના પાઠ આયોજનમાં અમલ કરવો હોય તો આ બધી બાબતોથી એ માહિતગાર હોવો જોઈએ. ઘણા બધા લોકો ઘણી બધી રીતે પાઠ આયોજન બનાવવા વિશે ઘણા બધા કેળવણીકારોએ કહેલું છે, પણ હર્બર્ટ સ્પેન્સરની પંચપદી એના માટે ખૂબ પ્રચલિત છે. 5 સોપાનની અંદર, 5 સ્ટેપની અંદર હર્બર્ટ સ્પેન્સરે પાઠ આયોજન સરસ રીતે વર્ગખંડનું શિક્ષણ કાર્ય, અધ્યયન અધ્યાપન કાર્ય શ્રેષ્ઠ રીતે કરી શકાય એના માટેના 5 સોપાનો સૂચવ્યા છે. એ કયા સોપાનો છે એ આપણે માહિતી મેળવીએ. સંદર્ભ સાહિત્ય દ્વારા વિષય વસ્તુ આપણે પાઠ આયોજનની વાત કરવી છે ત્યારે હર્બર્ટ સ્પેન્સરની આપણે વાત કરી એમ એ 5 સોપાનો આ મુજબ છે. પહેલું, પૂર્વ તૈયારી, કે જેને બીજા શબ્દોમાં કહેવું હોય તો આપણે પ્રારંભ
અથવા તો વિષયાભિમુખ પણ કહી શકીએ છીએ, અથવા વિષય પ્રવેશ પણ કહી શકીએ છીએ. બીજું સોપાન છે હેતુકથન. ત્રીજું સોપાન છે વિષય વસ્તુ નિરૂપણ. ચોથું સોપાન છે મૂલ્યાંકન. અને પાંચમું સોપાન છે સ્વાધ્યાય, જેને બીજા શબ્દોમાં કહેવું હોય તો આપણે ગૃહ કાર્ય કહી શકીએ. આ પાંચેય સોપાનને વિગતપૂર્ણ સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ. પહેલું સોપાન પૂર્વ તૈયારી. આપણે ત્યાં અંગ્રેજીમાં કહેવત છે, વેલ બિગિનિંગ ઇઝ હાફ ડન. જે સારી શરૂઆત કરીએ તો અડધું કાર્ય તો આમનામ જ આપણે સફળ થઈ ગયા એમ માની લઈએ. પૂર્વ તૈયારી, વિષય પ્રવેશ, પ્રારંભ અથવા પૂર્વ જ્ઞાનની ચકાસણી આ પ્રથમ સોપાન છે. એટલા માટે આ જરૂરી છે કે વિદ્યાર્થીઓ શું જાણે છે, વિદ્યાર્થીઓ જે તે વિષયાંગ પ્રત્યે એની પાસે કેટલું પૂર્વ જ્ઞાન છે એ આ સોપાનમાં આપણે શિક્ષક તરીકે ચકાસવું જોઈએ. એનાથી શું થશે તો કે વિદ્યાર્થી વિષય વસ્તુથી પરિચિત હશે તો એનામાં શિક્ષણ પ્રત્યે થોડીક રસ, ઉત્તેજના ઉત્પન્ન થશે કે આ વિષયમાં હવે આગળ શું શીખવાનું હશે, એવી એનામાં જિજ્ઞાસા વૃત્તિ પ્રગટશે. પૂર્વ જ્ઞાન ચકાસી અને રસપ્રદ રીતે આપણે વિષય પ્રવેશ કરાવવો જોઈએ. આપણને ખ્યાલ છે કે કોઈ વ્યક્તિ સફળ પોતાના ક્ષેત્રમાં થયેલો, ખૂબ ભણેલો હોય, પછી એ ડૉક્ટર હોય, એન્જિનિયર હોય કે બિઝનેસમેન હોય, તમે એને MBBSની કોઈ ડિગ્રીનું કે પછી વ્યવસાયમાં ગયો હોય તો MBAની કોઈ ડિગ્રીને લગતું કે એન્જિનિયરિંગના કોઈ વર્ષમાં ભણ્યો હશે છેલ્લા વર્ષોમાં, એનું કંઈ પૂછશો તો એ કદાચ જવાબ નહીં દઈ શકે. પણ તમે એને એમ કહો ક શેનો ક, તો એ કહેશે ક કબૂતરનો ક. A ફોર એપલ અને C ફોર કેટ આસાનીથી કહી શકશે. શા માટે? એ તો એ પ્રી પ્રાઇમરીમાં શીખ્યો છે. પણ એના શિક્ષકે કબૂતર એમણે જોયેલું હતું, પણ કબૂતરનો ક લખતા નહોતો આવડતો. તો એ કબૂતરના પૂર્વ જ્ઞાન સાથે એમના શિક્ષકે એ કનું સંકલન કર્યું અને એ ક લાઈફ ટાઈમ આપણને યાદ રહી ગયો. ક કબૂતરનો ક, ગ ગણપતિનો ગ. તો વિષયાભિમુખ અથવા તો પ્રારંભ અથવા તો વિષય પ્રવેશ એ પાઠ આયોજનનું સૌથી મહત્ત્વનું સોપાન છે. એમાં 3 મુખ્ય હેતુઓ હોવા જોઈએ. એક, વિદ્યાર્થીઓના પૂર્વ જ્ઞાનની ચકાસણી કરવી. બીજું, વિદ્યાર્થીઓમાં વિષયાંગ પ્રત્યે રસ અથવા તો તત્પરતા ઉત્પન્ન કરવી. અને ત્રીજું, વિદ્યાર્થીઓને વિષયાંગ તરફ અભિમુખ કરવા. આ 3 વિશિષ્ટ ઉદ્દેશોને ધ્યાનમાં રાખી અને પાઠ આયોજનનું પ્રથમ સોપાન પૂર્વ તૈયારી નક્કી કરવામાં આવે છે. શિક્ષણ કાર્ય સરળ અને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓને વિષયાભિમુખ કરવા અનિવાર્ય છે અને આ માટે વિષય પ્રવેશ માટે ચોક્કસ પ્રયુક્તિ ઉપયોગમાં લેવી જોઈએ. તમને બધાને મિત્રો ખ્યાલ છે, વિષયાભિમુખની ઘણી બધી પ્રયુક્તિ દ્વારા આપણે વિષયાભિમુખ કરી શકીએ. ગીત ગાન દ્વારા, વાર્તા કથન દ્વારા, કોઈ રમત દ્વારા, ચાર્ટ કે ચિત્રો કે આકૃતિના નિદર્શન દ્વારા, કોઈ વિડીયો બતાવીને, કોઈ સંદર્ભ ઉદાહરણની વાત કરીને. તો વિષય પ્રવેશ માટેની આ બધી પ્રયુક્તિમાંથી તમારા વિષયાંગ અને વિદ્યાર્થીની વય, કક્ષા, રસ, રુચિને ધ્યાનમાં રાખીને કઈ પ્રયુક્તિ એકદમ યોગ્ય છે એ શિક્ષકની પ્રવૃત્તિમાં આપણે લખવાની છે. શિક્ષકની પ્રવૃત્તિમાં વિદ્યાર્થી વર્ગખંડમાં પ્રવેશી વિદ્યાર્થીઓનું અભિવાદન ઝીલી વર્ગ વ્યવસ્થા યોગ્ય કરી જરૂરી સૂચના આપ્યા બાદ ખાલી જગ્યા પ્રયુક્તિ દ્વારા વિદ્યાર્થીઓને વિષયાંગ તરફ અભિમુખ કરશે. આવી કંઈક શિક્ષકની પ્રવૃત્તિઓ હોય. અને વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં આ સોપાનમાં શું લખી શકાય? તો કે વિદ્યાર્થીઓ અભિવાદન કરશે, વિદ્યાર્થીઓ શ્રવણ કરશે, વિદ્યાર્થીઓ સૂચનાનું પાલન કરશે. જો તમે રમત કે પ્રવૃત્તિ કરાવવાના હો વિષયાભિમુખમાં તો વિદ્યાર્થીઓ રમત કે પ્રવૃત્તિમાં ભાગ લેશે, ચર્ચામાં ભાગ લેશે, વિદ્યાર્થીઓ પ્રશ્નોના અપેક્ષિત ઉત્તર આપશે. આવી બધી વિદ્યાર્થીની પ્રવૃત્તિ હોય. અને આવી રીતે આપણે પહેલું સોપાન અહીંયા પૂરું કરીએ.
બીજું સોપાન ખૂબ નાનું અને એકદમ સરળ છે. પૂર્વ તૈયારી અથવા તો વિષયાભિમુખમાં તમે જે કર્યું છે એની તમારે માત્ર સ્પષ્ટતા કરવાની છે. વિષયાભિમુખમાં તમે વિદ્યાર્થીનું પૂર્વજ્ઞાન ચકાઈશું, યોગ્ય પ્રયુક્તિ આપી અને વિદ્યાર્થીને તત્પર બનાવ્યો, એટલે વિદ્યાર્થીમાં કુતૂહલ વૃત્તિના કારણે જિજ્ઞાસા વૃત્તિના કારણે એક પ્રશ્ન થશે. હવે આપણે શું શીખવાના હશું? એ કુતૂહલ વૃત્તિ સંતોષવા માટે આખા વર્ગ સમક્ષ શિક્ષક એક શાબ્દિક વિધાન રજૂ કરે છે અને એ શાબ્દિક વિધાનને કહેવાય છે હેતુકથન. વિષયાંગની સ્પષ્ટતા સંબંધિત વિધાન કરે તેનું નામ છે હેતુકથન. એનો વિશિષ્ટ હેતુ શું હોય હેતુકથનના મુદ્દાનો? તો કે એક જ, વિદ્યાર્થીઓ વિષયાંગથી માહિતગાર થાય. હેતુકથન શા માટે પાઠ આયોજનમાં સમાવવામાં આવ્યું છે? તો કે વિદ્યાર્થીઓ વિષયાંગથી માહિતગાર થાય. એનો શૈક્ષણિક મુદ્દો શું હશે? તો કે આપણું જે પાઠ આયોજનનો વિષયાંગ હશે એનું ટાઇટલ. શિક્ષકની પ્રવૃત્તિ શું હશે? તો કે શિક્ષક સ્પષ્ટ શબ્દોમાં કહેશે, વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સો એન્ડ સોમાં જે તમે વિષયાંગ ભણાવવાના હોય એ વિષયાંગ વિશે વિગતે અભ્યાસ કરીશું. આટલું લખવાનું અને પછી લખવાનું કે શિક્ષક કાપા પર વિષયાંગ નોંધશે. કેમ કે તમને ખ્યાલ છે કે વિષયાભિમુખ કરતી વખતે આપણે વિષય, ધોરણ, તારીખ આ બધું લખીએ છીએ, વિષયાંગનો મુદ્દો ખાલી રાખીએ છીએ. વિષયાભિમુખની પ્રવૃત્તિ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને જ્યારે સ્પષ્ટતા કરીએ ત્યારે વિષયાંગ નોંધીએ છીએ. તો અહીંયા પણ શિક્ષકની પ્રવૃત્તિમાં આવું હશે. વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં શું હશે? તો કે તમે જ્યારે બોલતા હશો કે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખાલી જગ્યા પ્રકરણ વિશે વિગતે અભ્યાસ કરીશું, મતલબ કે તમે બોલો છો તો વિદ્યાર્થી શ્રવણ કરતો હશે. તમે લખો છો કે શિક્ષક કાપા પર વિષયાંગ નોંધશે, તો વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં હશે વિદ્યાર્થી છે એ પોતાની નોંધપોથીમાં નોંધશે. સિમ્પલ. એટલે બીજું સોપાન છે એ ખૂબ જ સરળ સોપાન છે, હેતુકથન. ત્રીજું અને પાઠ આયોજનનું સૌથી મહત્ત્વનું, સમગ્ર પાઠનો આધાર કેવો હોય તો કહી શકાય, અથવા તો સમગ્ર પાઠનું હાર્દ જેને કહેવું હોય એ કહી શકાય, એવું સોપાન છે વિષય વસ્તુ નિરૂપણ. વિષય વસ્તુ નિરૂપણ એટલે બીજા શબ્દોમાં આપણે કહી શકીએ કે વિષય વસ્તુની સ્પષ્ટ રજૂઆત. જે કન્ટેન્ટ છે, જે પાઠ્યપુસ્તકના શૈક્ષણિક મુદ્દાનું વિષય વસ્તુ છે એ વિદ્યાર્થીઓ સમક્ષ આપણે આ ત્રીજા સોપાન અંતર્ગત રજૂ કરવાનું છે. એના વિશિષ્ટ હેતુઓ ઘણા બધા હોઈ શકે. જ્ઞાન, સમજ, ઉપયોજન, કૌશલ્ય, રસાસ્વાદ, અભિવ્યક્તિને ધ્યાનમાં રાખી અને આપણું જે વિષય વસ્તુ છે એને અનુરૂપ નાના મુદ્દા કે જે એક તાસના અંતે સિદ્ધ થઈ શકે એવા હોય, એવા મુદ્દાઓ આપણે, એવા હેતુઓ છે એ વિષય વસ્તુ નિરૂપણના જે વિશિષ્ટ હેતુઓનું કોલમ હોય એમાં લખવા જોઈએ. શીખવાના વિષય વસ્તુ સંબંધિત ચર્ચા વિચારણા આપણે પાઠ આયોજનના આ મુદ્દામાં લખવાની છે. આપણું વિષય વસ્તુ છે એ કઈ પદ્ધતિ, કઈ પ્રયોગથી, કયા અભિગમો ખ્યાલ છે ને મિત્રો? આગમન અભિગમ, નિગમન અભિગમ, સમસ્યા ઉકેલ અભિગમ, પૃથ્થકરણ સંયોગીકરણ અભિગમ, આવા ઘણા બધા અભિગમો, પદ્ધતિ, પ્રયુક્તિ. તો આ બધામાંથી આપણા વિષય વસ્તુને સચોટ રજૂઆત કરવા માટે આપણે શેનો ઉપયોગ કરશું એ તમારે ત્યાં વિષય વસ્તુના મુદ્દામાં શિક્ષકની પ્રવૃત્તિમાં લખવાનું છે. ત્યાં તમે કોઈ શબ્દાર્થ સમજવા માટે કોઈ ચાર્ટ બતાવવાના હોય, કોઈ મોડેલ બતાવવાના હોય તો એ તમારે ત્યાં દર્શાવવાનું છે. કોઈ સંદર્ભ દેવાના હોય તો પણ તમારે ત્યાં લખવાનું છે શિક્ષકની પ્રવૃત્તિમાં. અને ત્રીજા સોપાન વિષય વસ્તુ નિરૂપણમાં કે શિક્ષક કથન દ્વારા અથવા તો શિક્ષક વિડીયો નિદર્શન દ્વારા અથવા તો શિક્ષક કોઈ પણ ચાર્ટ કે ચિત્રોના નિદર્શન દ્વારા વિગતે સ્પષ્ટ કરી સમજાવશે. સાથે નીચે જેવા પ્રશ્નો દ્વારા વિદ્યાર્થીને વર્ગ કાર્યમાં સામેલ કરશે.
અથવા તો નીચે જેવા પ્રશ્નો દ્વારા શિક્ષણ પ્રક્રિયાને દ્વિધ્રુવીય બનાવવા પ્રયાસ કરશે. એમ કરી અને વિષય વસ્તુ નિરૂપણના શિક્ષકની પ્રવૃત્તિના ખાનામાં કેટલાક પ્રશ્નો પણ લખવા પડે. પછી એ પ્રશ્નો પાઠ વિકાસના પણ હોઈ શકે, વિદ્યાર્થીઓની સમજ ચકાસતા પણ હોઈ શકે, વિદ્યાર્થીઓને ચર્ચામાં સક્રિય બનાવવા માટેના પ્રશ્નો પણ હોઈ શકે, વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરવા માટેના પણ પ્રશ્નો ત્યાં હોઈ શકે. આ સોપાનની શિક્ષક વિદ્યાર્થીની પ્રવૃત્તિનો સમગ્ર ખ્યાલ જ્યારે શિક્ષક લખશે કે પ્રશ્નો પૂછશે તો સામે આવશે વિદ્યાર્થીઓ પ્રશ્નોના અપેક્ષિત ઉત્તર આપશે. શિક્ષક લખશે કે ચાર્ટ દ્વારા ફલાણો નિયમ કે સિદ્ધાંત વિગતે સમજાવવા પ્રયત્ન કરશે તો વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં આવશે વિદ્યાર્થીઓ ચાર્ટ નિહાળશે. પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં વર્ગીકરણના આ ખ્યાલો વિકસાવવા પ્રયત્ન કરશે તો વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં આવશે પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે આવશે. ટૂંકમાં શિક્ષકનું પ્રવૃત્તિ જે હશે એનું ટોટલ રિફ્લેક્શન વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં થશે. તો વિષય વસ્તુ નિરૂપણ છે એ અતિ મહત્ત્વનું તમારા પાઠ આયોજન અથવા તો વર્ગ શિક્ષણના સફળતાનો સંપૂર્ણ આધાર આ વિષય વસ્તુ નિરૂપણના સોપાનમાં હતો. ત્યારબાદ ચોથું સોપાન આવે છે મૂલ્યાંકનનું સોપાન. મૂલ્યાંકનના સોપાનનો વિશિષ્ટ ઉદ્દેશ શું હશે? એક જ ઉદ્દેશ, અને એ પણ સાવ સરળ. વિદ્યાર્થીએ મેળવેલા જ્ઞાનની ચકાસણી કરવી. હર્બર્ટ સ્પેન્સરે 5 સોપાનોમાં ચોથું સોપાન મૂલ્યાંકનનું એટલા માટે મૂક્યું છે કે તમે જે હેતુઓ નિર્ધારિત કર્યા હતા એ હેતુઓ વર્ગના અંતે, તાસના અંતે સિદ્ધ થયા કે નહીં એ કેવી રીતે ખબર પડશે? તો કે આ મૂલ્યાંકનના સોપાન દ્વારા. તમારા જે કંઈ પણ વિશિષ્ટ હેતુઓ છે એ કેટલા અંશે સિદ્ધ થયા છે, તમે જે વ્યાખ્યાઓ, સિદ્ધાંતો, નિયમો, સૂત્રોની જે ચર્ચા કરી હતી એ સંબંધિત જ્ઞાનની જેટલી વાતો કરી હતી એ જ્ઞાન અથવા તો સમજના કારણે અમુક સમજ વિકસે એવા મુદ્દા તમે ચર્ચા હોય તો એ શીખેલી બાબતોના વ્યવહારુ ઉપયોજન વિશે અથવા તો એક જગ્યાએ શીખેલી બાબત બીજી જગ્યાએ કંઈ ઉપયોગમાં આવે છે એ, અથવા તો વિસ્તૃત રીતે લખવાનું કે આકૃતિ દોરવાનું કે આલેખ દોરવાનું કે એવું કોઈ કૌશલ્ય વિકસે એવી પ્રવૃત્તિ તમે તાસ દરમિયાન કરી હોય તો એ જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્યને લગતા બાબતો છે એને લગતા જે હેતુઓ તમે નિર્ધારિત કર્યા હતા વિશિષ્ટ ઉદ્દેશના સ્વરૂપે એ કેટલે અંશે સિદ્ધ થયા છે એ ચકાસતા પ્રશ્નો તમારે અહીંયા મૂલ્યાંકનમાં પૂછવાના છે. મૂલ્યાંકનમાં કંઈ 100 માર્ક્સનું પેપર નથી પૂછવાનું. ટૂંકા પ્રશ્નો અથવા તો હેતુલક્ષી પ્રશ્નો દ્વારા આપણે મૂલ્યાંકન છે એ વિદ્યાર્થીનું કરો. એક જ તાસમાં આપણે કેટલું વિષય વસ્તુ ભણાવી શકીએ એ વિષય વસ્તુના અગત્યના મુદ્દાનું માપન કરતા પ્રશ્નો, હેતુઓને ચકાસતા પ્રશ્નો અહીં આપણે પૂછવાના છે. એ પૂછાયેલા પ્રશ્નો આપણે જે તે તાસમાં રહેલા અથવા તો શીખવેલા વિષય વસ્તુ સંબંધિત જ હોય એની આપણે ખાસ કાળજી લેવાની છે. એ કાળજી લઈને આપણે મૂલ્યાંકનના પ્રશ્નો રચવાના છે. હવે આપણે આ પંચપદીના અંતિમ 5મા સોપાન તરફ પ્રયાણ કરીએ. 5મું અને અંતિમ સોપાન છે સ્વાધ્યાય. માત્ર વર્ગખંડમાં શીખવી દેવાથી અથવા તો વર્ગખંડમાં શીખ્યા પછી વર્ગખંડની છેલ્લી તાસની 5 કે 7 મિનિટમાં મૂલ્યાંકન કરી લેવાથી શિક્ષણ કાર્ય પૂરું થતું નથી. જે શીખવેલું છે એ બાબતનું જો 24 કલાકમાં પુનરાવર્તન થઈ જાય તો એ શીખેલી બાબતો લઘુ અવધિ સ્મૃતિમાંથી દીર્ઘ અવધિ સ્મૃતિમાં સરળતાથી પહોંચી જાય છે. જ્ઞાન જે આપીએ છીએ એ જ્ઞાન મેળવી લેવું, સમજી લેવું એ અગત્યનું નથી, એનું દ્રઢીકરણ થાય એ પણ એટલું મહત્ત્વનું છે. તો અહીંયા સ્વાધ્યાયનો હેતુ શું હોય છે? તો કે સાદો હેતુ હોય છે વિદ્યાર્થીઓએ મેળવેલા જ્ઞાનનું દ્રઢીકરણ થાય. તમે જે સિદ્ધાંતો શીખવા, તમે જે સૂત્રને લગતા દાખલા ગણાવ્યા, જે તમે વ્યાકરણના નિયમો શીખવા
એ બાબતો ઘરે જઈને વિદ્યાર્થી ફરીથી એનું વાંચન કરશે, એનું લેખન કરશે, એના કારણે એ બાબતો એનામાં દ્રઢ બનશે. તમે પાઠ્યપુસ્તકનો ઉપયોગ કર્યો, તમે વર્ગખંડમાં કેટલી મિનિટ મળી? 35, 40, 50 મિનિટ. આમાં તો એક આપણી મર્યાદા હોવાની. પણ બાળક પાસે તો 24 કલાક છે. સ્કૂલની 5 કલાક બાદ કરતાં પણ એને ઘણો સમય મળી રહે છે. અને હવે તો પાછું કોમ્પ્યુટર, મોબાઈલ, નેટ, ઇન્ટરનેટ બધું સરળતાથી ઉપલબ્ધ છે. તો વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને બાળક વિવિધ પ્રકારના સંદર્ભ સાહિત્ય, વિવિધ પ્રકારના સંદર્ભ સ્ત્રોતોનો ઉપયોગ કરતો થાય અને એને લગતું થોડું સવિશેષ જ્ઞાન મેળવે, એના માટે પણ સ્વાધ્યાય આપવું જોઈએ. પાઠના અંતે મૂલ્યાંકન કર્યા બાદ આપણે વિદ્યાર્થીઓ સમક્ષ કેટલાક પ્રશ્નો ઘરેથી લખીને લાવવાના છે, આવું કહીએ એ આપણે સ્વાધ્યાય કાર્ય આપ્યું કહેવાય. સ્વાધ્યાય કાર્ય માત્ર મૌખિક આપવા કરતાં હિતાવહ એ છે કે જ્યારે મૂલ્યાંકન કર્યું હશે ત્યારે આપણે કાપા સંપૂર્ણ સ્વચ્છ કરી નાખ્યો હશે, ત્યાર પછી જ મૂલ્યાંકનનું ચોથું સોપાન હાથ લીધું હશે. તો ઘણીવાર તાસ પૂરો થવાનો સમયગાળો હોય એટલે વિદ્યાર્થીનું ધ્યાન કદાચ શરત ચૂકથી આજુબાજુમાં હોય, તો જો તમે સ્વાધ્યાય કાર્યની કાપા પર નોંધ કરો તો વિદ્યાર્થીને એ પણ સ્પષ્ટ બનશે કે ઠીક, મારે કાલે ઘરેથી આટલું ગૃહ કાર્ય કરીને આવવાનું છે. શિક્ષકની પ્રવૃત્તિમાં સિમ્પલ વસ્તુ આવે છે. શિક્ષક વિદ્યાર્થીઓ સમક્ષ સ્વાધ્યાયની જાહેરાત કરશે અને કાપા પર નોંધશે. વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં સાદી વસ્તુ છે. જ્યારે જાહેરાત કરશે ત્યારે વિદ્યાર્થી શ્રવણ કરશે. શિક્ષક જ્યારે કાપા પર સ્વાધ્યાયની નોંધ કરશે ત્યારે વિદ્યાર્થી છે એ પોતાની નોંધપોથીમાં સ્વાધ્યાયની નોંધ કરશે. તો આ ખૂબ સરળ એવા 5 હર્બર્ટ સ્પેન્સરના 5 સોપાનો છે પાઠ આયોજનના. ફરીથી એક વખત: પૂર્વ તૈયારી, હેતુકથન, વિષય વસ્તુ નિરૂપણ, મૂલ્યાંકન અને સ્વાધ્યાય. આ 5 સોપાનોને ધ્યાનમાં રાખી અને પાઠ આયોજન કરીએ તો આપણું વર્ગ કાર્ય, શિક્ષણ કાર્ય છે એ સફળ બને. મિત્રો, હવે આપણે પાઠ આયોજનની સંકલ્પના, અર્થ, સોપાનો સમજ્યા, લાભ સમજ્યા. હવે આપણે આદર્શ પાઠ આયોજનના કેટલાક લક્ષણો વિશે ચર્ચા કરી લઈએ કે આદર્શ પાઠ આયોજન ખરેખર હોવું કેવું જોઈએ. પહેલી વસ્તુ છે, આદર્શ પાઠ આયોજન છે એ હંમેશા લેખિત સ્વરૂપમાં હોવું જોઈએ. હું ચોપડી લઈને બેસું અને મનમાં ને મનમાં નક્કી કરી લઉં કે હું આ મુદ્દો લખીશ, આ મુદ્દો કાપા ઉપર નોંધીશ, આને લગતું હું આ ઉદાહરણ કરીશ, અને પછી એ તમને વર્ષોનો અનુભવ થાય ને ત્યારે કદાચ તમે આ પદ્ધતિથી ચાલો તો ચાલે. પણ જ્યારે તમે શિક્ષણ પ્રશિક્ષણનું જ્ઞાન મેળવતા હો, શિક્ષક બનવા જઈ રહ્યા હો, ત્યારે પ્રારંભના સમયમાં તો તમારે પાઠ આયોજન છે એ લેખિત સ્વરૂપમાં જ કરવું જોઈએ. એના વિશિષ્ટ હેતુઓ, એના સંદર્ભ સાહિત્ય, એમાં શૈક્ષણિક સાધનો વાપરવાના છે એના સામાન્ય હેતુઓ, વિશિષ્ટ હેતુઓ બધું જ ઊંડાણપૂર્વક લખેલું હોવું જોઈએ. પાઠ આયોજનના પ્રાથમિકના પહેલું જે પાનું હોય છે એ પહેલા પેજ ઉપર તમારે સામાન્ય હેતુઓ સ્પષ્ટ રીતે લખવા જોઈએ. વિદ્યાર્થીઓ ખાલી જગ્યા વિષયનું જ્ઞાન મેળવે, વિદ્યાર્થીઓ ખાલી જગ્યા વિષયની સમજ મેળવે. પછી એમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજવિદ્યા કે સંસ્કૃત, હિન્દી, ગુજરાતી કોઈ પણ વિષય આવી શકે. સામાન્ય હેતુ અંદર જે આપણે શિક્ષકના વિષય વસ્તુ નિરૂપણની વાત કરી એ વિષય વસ્તુ નિરૂપણ સંબંધિત સિદ્ધ થઈ શકે 1 તાસમાં એવા વિશિષ્ટ હેતુઓ પણ અંદર સ્પષ્ટ રીતે નોંધાયેલા હોવા જોઈએ. પાઠ આયોજન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે પાઠ આયોજનમાં બાળક છે એ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ. મિત્રો, શું કામ? પાઠ આયોજન તમે કરો છો કોના માટે? તો કે વિદ્યાર્થી સારી રીતે શિક્ષણ મેળવી શકે, અધ્યયન કરી શકે અને તમે સારી રીતે અથવા તો અસરકારક કે અર્થપૂર્ણ અધ્યાપન કરી શકો એના માટે. તો જો બાળકને કેન્દ્રમાં રાખીને એની વય, એની રુચિ, એની શક્તિ, એના પૂર્વ જ્ઞાન આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમે જો પાઠ આયોજન બનાવશો તો તમારું પાઠ આયોજન સરસ બનશે અને એના આધારે તમારો વર્ગ કાર્ય પણ સરસ જશે. એટલે કે બાળકને કેન્દ્રમાં રાખવાનું છે, એની આ બધી બાબતોનું ધ્યાનમાં રાખવાનું છે, સાથે સાથે વર્ગના વાતાવરણને ધ્યાનમાં રાખી
અને પાઠ આયોજન બનાવવાનું છે. પાઠ આયોજનની અંદર એકદમ હવા ઉજાસવાળો રૂમ છે ને પછી એમાં તમે કોઈ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મલ્ટીમીડિયા પ્રોજેક્ટર બતાવવું છે તો એ પ્રકાશના કારણે તમે સારું નહીં દેખાડી શકો. સ્લાઇડ પ્રોજેક્ટરનો ઉપયોગ કરવો છે તો એના માટે ડાર્ક રૂમ અથવા તો એવા કંઈક રૂમ જોશે. તો એને ધ્યાનમાં રાખીને તમારે પાઠ આયોજન બનાવવું જોઈએ. સારા પાઠ આયોજનમાં અધ્યયન અધ્યાપનની જેટલી પણ પદ્ધતિ પ્રયુક્તિ હોય એની સ્પષ્ટ રજૂઆત કરેલી હોવી જોઈએ. સારા પાઠ આયોજનમાં આ ઉપરાંત શું હોવું જોઈએ તો કે તમે કેવા પ્રકારના દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરવાના છો અને એના દ્વારા તમારું શિક્ષણ કાર્ય કેવું અસરકારક બનાવવાના છો એની સ્પષ્ટ માહિતી હોવી જોઈએ. શિક્ષણ કાર્યમાં નવીનતા લાવવા માટે રસપ્રદતા ઉત્પન્ન કરવા માટે અમુક પ્રકારના દ્રશ્ય શ્રાવ્ય સાધનનો ઉપયોગ મહત્ત્વનો છે. પાઠ્યપુસ્તક ઉપરાંત તમે કઈ વેબસાઇટ, કયા બ્લોગ અથવા તો ઇન્ટરનેટના કયા માધ્યમનો ઉપયોગ કર્યો છે, તમે એવા કયા સંદર્ભ પુસ્તકો, પછી એ કોઈ પણ મેગેઝિન પણ હોઈ શકે, ન્યૂઝપેપર છાપાની પૂર્તિ પણ હોઈ શકે અથવા તો કોઈ પુસ્તક પણ હોઈ શકે. તો એવા વધારાના સંદર્ભ સાહિત્યથી તમે તમારા વિષય વસ્તુને કેવી રીતે વધુ સુવ્યવસ્થિત ને સુગ્રથિત બનાવવાની કોશિશ કરી છે એ પણ એમાં હોવું જોઈએ. વિદ્યાર્થીઓને પણ એ માહિતી મળશે તો વિદ્યાર્થીઓ પણ કદાચ એને અધ્યયન કરવું હશે તો એ સંદર્ભ સાહિત્યના ઉપયોગ તરફ એને પ્રેરાશે અને પ્રોત્સાહન મળશે. અધ્યયન અધ્યાપન માટે તમે કઈ પદ્ધતિ પ્રયુક્તિ અભિગમનો ઉલ્લેખ કર્યો તો એ પણ તમારે પાઠ આયોજનના પ્રથમ પેજ ઉપર સ્પષ્ટ રજૂઆત કરવી પડશે. તમારા શિક્ષણ કાર્યને અન્ય વિષય સાથે અથવા તો વિદ્યાર્થીના જીવનમાં કોઈ પણ જગ્યાએ ક્યાં ઉપયોગી થઈ શકે છે એવી બાબતો સંદર્ભ ઉદાહરણો દ્વારા તમારા પાઠ આયોજનમાં ઉલ્લેખ કરવો પડશે. જ્યારે તમે કોઈ પણ વસ્તુ ભણાવો છો ત્યારે એને સંદર્ભિત કોઈ પિક્ચરની નાની વિડીયો ક્લિપ હોય તો પણ તમે બતાવી શકો છો. કોઈ એવી ઘટના બની હોય તો એની વિગત પણ તમે બતાવી શકો છો. આ બાબત હોવી જોશે. લાસ્ટમાં પાઠ આયોજનના હજી આપણે 4-5 સોપાનો જોઈ લઈએ તો શિક્ષક વિદ્યાર્થી પ્રવૃત્તિ વર્ગખંડમાં કેવી રીતે થતી હોવી જોશે એ વર્ગ વ્યવહાર પ્રતિબિંબિત થવો જોઈએ. પછી એ પૂર્વ તૈયારી હોય ત્યારે પણ શિક્ષક વિદ્યાર્થી પ્રવૃત્તિ લખવાની, હેતુકથન હોય તો પણ શિક્ષક વિદ્યાર્થી પ્રવૃત્તિ આવે, વિષય વસ્તુ નિરૂપણ, મૂલ્યાંકન કે સ્વાધ્યાય, કોઈ પણ 5 પદમાંથી એ દરેક સોપાનોમાં શિક્ષક અને વિદ્યાર્થી કઈ પ્રવૃત્તિ કરતા હશે તે સારા પાઠ આયોજનમાં સરસ રીતે દર્શાવેલું હોવું જોઈએ. પાઠ આયોજનની અંદરનો એકમ છે એ સુસંવાદિતતા અને સુગ્રથિતતા સાથે એમાં રજૂ થયેલો હોવો જોઈએ. અગત્યની વસ્તુ એ છે કે અધ્યયન કે અધ્યાપનની કિંમતી મૂડી એવા પ્રશ્નો, એ પ્રશ્નો કે જે વિદ્યાર્થીની જિજ્ઞાસા વૃત્તિને બહાર લાવે છે તો એ જિજ્ઞાસા વૃત્તિને વિકસાવતા પ્રશ્નો પણ પાઠ આયોજનમાં હોવા જોઈએ. મેં તમને કીધું એમ એ પાઠ આયોજનના પ્રશ્નો વિદ્યાર્થીની સમજ ચકાસતા કે પછી વિદ્યાર્થીઓને વર્ગ કાર્યમાં સક્રિય બનાવવા માટેના પણ હોઈ શકે, એનું ધ્યાન કેન્દ્રિત કરવા માટેના પ્રશ્નો પણ હોઈ શકે. 5મા સોપાનમાં અંતિમમાં જ્યારે તમે મૂલ્યાંકન કસોટી મૂકો છો તો એ મૂલ્યાંકન કસોટી નમૂના સાથે મૂલ્યાંકનની સ્પષ્ટ સૂચના સાથેની યોજના પણ પાઠ આયોજનમાં હોવી જોઈએ. અને લાસ્ટમાં વિદ્યાર્થીને જ્યારે મૂલ્યાંકન પૂરું થાય પછી જે આપણે સ્વાધ્યાય આપીએ છીએ એ સ્વાધ્યાય આપતી વખતે આપણે એ સ્વાધ્યાય ચીલાચાલુ નહીં હોવું જોઈએ. એ જ સ્વાધ્યાયની અંદર કંઈક રસપ્રદતા આવે, વિદ્યાર્થીનું ઇતર વાંચન વિકસે, એને સંદર્ભ સ્ત્રોતોનો ઉપયોગ થાય એવું સ્વાધ્યાય પણ હોવું જોઈએ. અને આ બધું કરતાં છતાં પણ એક વાત બહુ સ્પષ્ટ કહીએ કે પાઠ આયોજનમાં શિક્ષકે ક્યારેય જડ રીતે વળગી રહેવાનું નથી. પાઠ આયોજન માત્ર શિક્ષણ કાર્યને અસરકારક, અર્થપૂર્ણ બનાવવા માટે છે. વર્ગખંડની વાસ્તવિક પરિસ્થિતિના આધારે પાઠ આયોજનમાં કંઈ પણ લવચિકપણું શિક્ષક ચોક્કસપણે લાવી શકે છે. તાત્કાલિક રીતે ઉત્પન્ન થયેલી કોઈ ઘટના હોય
એને ધ્યાનમાં રાખીને અથવા તો પાઠ આયોજન બનાવ્યું હોય અને બીજે દિવસે સવારે પાઠમાં જતાં પહેલાં એની પાસે કોઈક નવીન વાત આવે તો એ ચોક્કસપણે પાઠ આયોજનમાં થોડી છૂટછાટ લઈને એ નવી વસ્તુ પણ શિક્ષક છે એ વર્ગખંડનો રાજા છે. વર્ગખંડમાં જ્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને શિક્ષકે પાઠ આયોજન મુજબ પાઠ આયોજનને થોડું ઘણું વળગી રહીને શિક્ષણ કાર્ય કરવાનું છે. તો મિત્રો, આશા રાખું છું કે આપને પાઠ આયોજનની સંકલ્પના, પાઠ આયોજનના લાભ, પાઠ આયોજનના સોપાનો અને આદર્શ પાઠ આયોજનના લક્ષણો વિશે યોગ્ય માહિતી મળી ગઈ હશે. ફરીથી એક વખત શિક્ષાર્થના માધ્યમમાં ક્યારેક આવી રીતે નવા જ કોઈક શિક્ષણના મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આભાર. અસ્તુ.